નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણ કવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળનું ત્રીજું પ્રકરણ અભ્યાસક્રમનું 10મું પ્રકરણ ભારત કૃષિ, જેનો આપણે આજે અભ્યાસ કરવાના છે. આ પ્રકરણનો ગુણભાર 5 ગુણનો છે. આ પ્રકરણમાંથી પરીક્ષક દ્વારા એ કમ્પલસરી એક નકશો, પાછળ 4 ગુણ વધ્યા છે તેમાં 4 ગુણનો પણ એક સવાલ આખો પૂછી શકે, અથવા 3 ગુણનો એક સવાલ અને એક કોઈ પણ ખાલી જગ્યા ખરા ખોટા જોડકા કે કોઈ પણ સ્વરૂપે, અથવા 2 માર્કના 2 અને એક નકશો આ પ્રકારે પણ પૂછી શકે. તો એ રીતે આ પ્રકરણમાંથી એ 5 માર્કના ગુણભાર પ્રમાણે પરીક્ષક દ્વારા પરીક્ષાની અંદર તમને સવાલ પૂછી શકે. મિત્રો, જે હવે બેઠા સવાલો જે પરીક્ષકો દ્વારા પૂછાતા, એમાં પરીક્ષકો દ્વારા હવે સમજણના પણ સવાલો મૂકવામાં આવતા હોય છે. ટેક્સ્ટબુકની અંદર આપેલા કોષ્ટકો અથવા તો ચિત્રો છે, તો ચિત્રો આધારિત પણ પરીક્ષક દ્વારા મિત્રો એ સવાલો પૂછાતા રહેતા હોય છે. માર્ચ 2020ની અંદર પરીક્ષક દ્વારા આ જ પ્રકરણમાંથી ડાંગરના પાકનું ચિત્ર મૂકી અને 4 ગુણની અંદર મિત્રો સવાલ પૂછેલો. તો એ રીતે મિત્રો જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકરણ વાંચતા હોય તો એમાં આવતા ચિત્રો, કોષ્ટક ખાસ મિત્રો અભ્યાસ કરો, તેને સમજવા, જેમાંથી મિત્રો છે એ પરીક્ષક દ્વારા સવાલ પૂછાય તો આપણે તેને સરળતાથી લખી શકીએ. આ પ્રકરણની અંદર જુદા જુદા મિત્રો છે એ મુદ્દાઓ છે જેમાં આપણે અભ્યાસ કરવાના છે. કૃષિના પ્રકારોનો, કૃષિ પદ્ધતિઓ, ભારતમાં કૃષિ પેદાશો, કૃષિમાં ટેકનિકલ સંસ્થાગત સુધારાઓ, હરિયાળી ક્રાંતિ, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, અનાજ સંરક્ષણ અને ભારતને ખેતી પર વૈશ્વિકીકરણની અસરો વિશેષ મિત્રો ચોક્કસ મુખ્ય મુદ્દાઓનો અભ્યાસ કરશો. એની સાથે હમણાં પેટા મુદ્દાઓ પણ હશે, એનો પણ આપણે અભ્યાસ કરશું. તો સૌપ્રથમ મિત્રો આપણે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો, આવો સવાલ પરીક્ષક દ્વારા અગાઉના વર્ષોમાં મિત્રો પૂછાયેલો છે. કૃષિના કુલ 6 પ્રકારો છે, જેની અંદર જીવન નિર્વાહ ખેતી, શુષ્ક એટલે સૂકી ખેતી, આદ્ર એટલે ભીની ખેતી, સ્થળાંતરિત એટલે ઝૂમ ખેતી, બાગાયત ખેતી, સઘન ખેતી એટલે વ્યાપારિક ખેતી, એમ આ 6 પ્રકારો છે. 6 પ્રકારનો આપણે અભ્યાસ કરીએ. દરેકે દરેક મુદ્દો સેપરેટ તમને સિંગલ ગુણમાં પણ પરીક્ષક દ્વારા પૂછી શકે, તો એ રીતે પણ મિત્રો છે એ ધ્યાનમાં લેવું. પહેલો મુદ્દો છે જીવન નિર્વાહ ખેતી, કે પોતાના જ ગુજરાન માટે પોતાનું ગુજરાન ચાલી શકે એ માટે કરવામાં આવતી ખેતી એટલે જીવન નિર્વાહ ખેતી, આત્મનિર્વાહ ખેતી તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. મિત્રો, આપણને આઝાદી મળી એ સમયે ખેતી ક્ષેત્રે વિકાસ સાધવા માટે અનેક ખેતી વિકાસ યોજનાઓ આયોજન પંચ દ્વારા અમલમાં મૂકી હોવા છતાં પણ ખેડૂતોના આર્થિક સ્થિતિ નબળી રહી છે. ખેત ઉત્પાદન પ્રમાણમાં ઓછું રહ્યું છે. શા માટે? તો એના જવાબની અંદર આગળ વધીએ તો પહેલે મિત્રો તમને સંકલ્પના 1 માર્કનો સવાલ પછી આત્મનિર્વાહ ખેતી કોને કહેવાય, તો પહેલો મુદ્દો એનો આન્સર રહેશે કે જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના અને પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે, જે ખેતી જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખાય છે. મિત્રો, તમારી પાસે ટેક્સ્ટબુક પણ છે, સાથે બોલપેન પણ રાખશો. અગત્યના મુદ્દાઓને મિત્રો છે નોંધ કરાવતો જાય છે, એટલે તમારી માટે ટૂંકા સવાલો ખાલી જગ્યા શોર્ટ સવાલ તરીકે ઉપયોગી સાબિત થશે. તો પહેલો મિત્રો ટૂંકો સવાલ, જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય?
ભારત દેશનો ખેડૂત મિત્રો છે એ આર્થિક રીતે નબળો રહ્યો છે, કૃષિ ક્ષેત્રે વિકાસ સાધી શક્યા નથી. તે માટેના પરિબળોમાં કે ભારતની અંદર મોટા ભાગના ખેડૂતો પાસે ખૂબ જ નાના ખેતરો છે. કેટલાક મિત્રો પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ તથા સિંચાઈની પણ સગવડતા ઓછી છે, જે વિશેષ મિત્રો અસર કરતા પરિબળો છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી છે, જેને કારણે ખેતીમાં આધુનિક યંત્રો, ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો, જંતુનાશકનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી, જેથી પોતે ઉપયોગ કરી શકતા નથી અને તેને કારણે પણ અનાજ ઉત્પાદન ઓછું થાય છે. જે કંઈ અનાજ ઉત્પાદન થાય છે તે ખેડૂતના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે અને તેથી આ પ્રકારે કરવામાં આવતી ખેતીને આત્મનિર્વાહ ખેતી પણ તરીકે ઓળખી શકાય. ભારતની ખેતી આજે મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહ પ્રવૃત્તિ જ ગણી શકાય. એને આપણી ભાષામાં જો મિત્રો આન્સર લખવો હોય તો એનો જવાબ આ પ્રકારે લખી શકાય કે ભારતમાં આઝાદી પછી આયોજન પંચ દ્વારા ખેત વિકાસ અનેક યોજનાઓ અમલમાં મૂકી હોવા છતાં ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી રહી છે, કારણ કે ખેતરોના કદ નાના અને છૂટાછવાયા હોવાથી, મોંઘા બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરનો ઉપયોગ પોસાય તેમ નથી, સિંચાઈની સગવડતા પ્રમાણમાં ઓછી છે, જેથી ખેત ઉત્પાદન ઓછું થાય છે અને જે કાંઈ ઉત્પાદન થાય છે તે ખેડૂતના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. તેથી આ પ્રકારે કરવામાં આવતી ખેતીને આત્મનિર્વાહ ખેતી અથવા તો જીવન નિર્વાહ ખેતી તરીકે મિત્રો આપણે ઓળખી શકીએ. પછી મિત્રો છે શુષ્ક ખેતી અને આર્દ્ર ખેતી. તો મિત્રો આ બંને પોઈન્ટને તફાવત તરીકે પણ પરીક્ષક દ્વારા પૂછી શકે, તો એ પ્રકારે પણ મિત્રો આપણે યાદ રાખશો અને બંને ટોપિક એક સાથે જ મિત્રો યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. તફાવત તરીકે યાદ રાખવાનો પ્રયત્ન કરું છું અને તફાવત રીતે જ બે વિભાગ પાડીને તમારે મિત્રો છે આન્સર એ તમારી ફેરબુકની અંદર લખવા. જે કંઈ લખવામાં આવે છે એ ખાસ મિત્રો દરેકે દરેક મુદ્દાઓ જે અભ્યાસ કરવામાં આવે છે એ તમારી ફેરબુકમાં નોંધ કરવા. બે વિભાગ પાડી દેવાના. સૂકી ખેતી એટલે શુષ્ક ખેતી, આર્દ્ર ખેતી એટલે ભીની ખેતી. તો સૂકી ખેતીનો પહેલો મુદ્દો મિત્રો બને કે જ્યાં વરસાદ ઓછો પડે છે, તો સામે શું આવશે આર્દ્ર ખેતીમાં? જ્યાં વરસાદ વધુ પડે છે. બીજો મુદ્દો કે જ્યાં સિંચાઈની સગવડતા ઓછી છે, તો આર્દ્ર ખેતીમાં શું આવશે? જ્યાં સિંચાઈની સગવડતા વધુ છે. સૂકી ખેતીમાં માત્ર વરસાદ આધારિત જ ખેતી કરવામાં આવે છે, તો આર્દ્ર ખેતીમાં વરસાદ અને સિંચાઈ આધારિત ખેતી કરવામાં આવે છે. સૂકી ખેતીમાં અહીં જમીનમાં ભેજ આધારિત ખેતી કરવામાં આવે છે, તો આર્દ્ર ખેતીમાં અહીં જમીનમાં ભેજ અને સિંચાઈ આધારિત ખેતી કરવામાં આવે છે. આ પ્રકારે કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી કહે છે અને સામે આ પ્રકારે કરવામાં આવતી ખેતીને આર્દ્ર ખેતી કહે છે. સૂકી ખેતીની અંદર જુવાર, બાજરી, કઠોળ જેવા પાકની ખેતી થાય છે, જ્યારે આર્દ્ર ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી વગેરેની ખેતી થાય છે. આ પ્રકારે બંને બાજુ મિત્રો તફાવતના મુદ્દાઓ છે, તમારે એ સરખે ભાગે લખી નાખજો. બે વિભાગ પાડીને બંને સામસામે સરખા. સૂકી ખેતીમાં મિત્રો એકાદ મુદ્દો વધારે આવે છે, તેને આપણે અભ્યાસ કરીએ કે ગુજરાતની અંદર ભારત પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં કયા કયા પાક લેવાય છે, તો એની અંદર મિત્રો ઘઉં અને ચણાનો પાક લેવાય છે. આપણે ભારત પ્રદેશ એટલે ઘઉં જ સમજતા હોઈએ છીએ, પણ ત્યાં ઘઉં અને ચણાનો પાક લેવાય છે. તો આ પ્રકારે મિત્રો બંનેનો તફાવતનો આપણે અભ્યાસ કર્યો. તફાવત રીતે બુકની અંદર ખાસ નોંધ કરશો. પછીની મિત્રો જે ખેતી આવે છે એ સ્થળાંતરિત ઝૂમ ખેતી. સ્થળાંતરિત ઝૂમ ખેતી કોને કહેવામાં આવે? કે જંગલોમાં વૃક્ષોને કાપીને, બાળીને જમીન સાફ કરવામાં આવે છે, તેના ઉપર ખેતી કરવામાં આવે છે. 2 કે 3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા નાશ થતાં તે સ્થળ છોડી અન્ય જગ્યાએ એ જ પદ્ધતિએ ખેતી કરવામાં આવે છે. આ પ્રકારે કરવામાં આવતી ખેતીને
સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. મતલબ મિત્રો, જે જંગલોમાં વૃક્ષને કાપીને ખેતી થાય 2 કે 3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા નાશ પામે છે, કારણ કે એ કાંઈ ફળદ્રુપ જમીન નથી. જેથી એ વિસ્તાર છોડી અન્ય જગ્યાએ એ જ પદ્ધતિ ત્યાં પણ વૃક્ષોને બાળીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરવામાં આવે. તો આ પ્રકારે કરવામાં આવતી ખેતીની મિત્રો છે એ આપણે સ્થળાંતરિત ઝૂમ ખેતી તરીકે પણ ઓળખી શકીએ છીએ. બાગાયત ખેતી કે જે બગીચા પ્રકારની ખેતી ખૂબ જ મોંઘી, ખર્ચાળ અને વિશેષ મિત્રો છે માવજત સાથે કરવામાં આવતી ખેતી બાગાયત પ્રકારની ખેતી, કે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા જે પાકો ઉછેરવા માટે, કારણ કે એકવાર આપણે છે એ ફળનું વૃક્ષ વાવ્યું તો આપણે લાંબા સમય સુધી, ઘણા વર્ષો સુધી એમાંથી ફળ આપણને પ્રાપ્ય થયા કરે છે. જ્યારે ધાન્ય પાકોમાં તો મિત્રો એકવાર ખેતરમાં પાક વાવ્યો, પાક લણી લીધો, પછી આપણે નવા વર્ષે નવો પાક ફરીવાર વાવવો પડે. જ્યારે બાગાયત ખેતીની અંદર મિત્રો છે કે લાંબા સમય સુધી આપણને ઉત્પાદન મળતું રહે છે, જેની અંદર મોટા બગીચા વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતીને બાગાયત ખેતી તરીકે પણ આપણે ઓળખી શકીએ. જેમાં મિત્રો પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. વિશેષ મિત્રો તેનું રક્ષણ કરવું જોઈએ, વિશેષ ટેકનિકલ જ્ઞાન પણ હોવું જોઈએ. અને બાગાયત ખેતી માટે સૌથી વધારે કઈ કઈ સગવડો જરૂરી છે, આવો તમને ટૂંકો સવાલ પૂછે તો એના જવાબ અંદર મિત્રો નંબર લખી નાખીએ કે સૌથી વધારે મૂડીરોકાણ, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ, પરિવહનની પૂરતી સગવડ, શબ્દને બોલપેનથી બોક્સ કર્યો, વગેરે સગવડો ખૂબ જ મિત્રો જરૂરી છે. કારણ કે જે વિશેષ ઉત્પાદિત કાચો માલ લાવવા માટે, તૈયાર થયેલા માલને લાવવા લઈ જવા માટે, અન્ય બાબતો માટે એ વિશેષ પરિવહન, અન્ય સુવિધાઓ પણ જરૂરી છે. ઉપરાંત મિત્રો આપણે જોઈએ કે અહીંયા કયા કયા પાકની ખેતી તે વિશેષ પ્રકાર તરીકે ચા, કોફી, કોકો, સિંકોના, રબર, નાળિયેરી વગેરે ફળ ફળાદીના પણ મિત્રો પાક લેવાય છે. ઉપરાંત પણ મિત્રો ઘણા બધા ફળો છે, કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક, ખલેલા વગેરેની પણ મિત્રો ફળોની ખેતી કરવામાં આવે છે. છઠ્ઠો પ્રકાર મિત્રો છે સઘન ખેતી. સઘન ખેતીની અંદર જ્યાં સિંચાઈની સગવડતા વધુ છે ત્યાંનો ખેડૂત મિત્રો છે એ ખેડૂત વર્ષમાં એકથી વધુ વાર પાક લઈ સારું ઉત્પાદન પ્રાપ્ત કરી શકે છે. તમામ પ્રકારની કૃષિ માટેની અનુકૂળતાઓ ત્યાં પ્રાપ્ય છે, જેથી કરી અને સારા પ્રમાણમાં ઉત્પાદન થાય તેને આપણે મિત્રો છે બહોળા માત્રામાં ઉત્પાદન થાય તેવા પ્રકારની કરવામાં આવતી ખેતીને સઘન ખેતી તરીકે ઓળખી શકાય. એનો મિત્રો આન્સર આ પ્રકારે લખી શકાય આપણી ભાષામાં કે જ્યાં સિંચાઈની સગવડ વધુ છે ત્યાંનો ખેડૂત ખેતીમાં મોંઘા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, યંત્રો, સાધનોનો કૃષિ ક્ષેત્રે બહોળા માત્રામાં ઉત્પાદન કરે છે, જેથી ખેત ઉત્પાદન વધે છે અને આ પ્રકારે કરવામાં આવતી ખેતીને સઘન ખેતી કહે છે. તો સઘન ખેતી કહે છે, બોલપેનથી ખાસ બોક્સ કરી. આ ખેતીમાં સૌથી વધારે કયા પાકોનું વાવેતર કરવામાં આવશે એ પણ ખાલી જગ્યા શોર્ટ સવાલમાં પૂછી શકે તો રોકડિયા પાકને બોક્સ કરી. રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં પણ મિત્રો ખૂબ જ વધારો છે અને સઘન ખેતી હેઠળનો મિત્રો વાવેતર વિસ્તાર પણ ક્રમશઃ દિવસે દિવસે વધતો જાય છે. અને આ સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્વ આપવામાં આવે છે, તેથી તેને વ્યાપારિક ખેતી તરીકે પણ ઓળખવામાં, એને પણ બોક્સ કરજો કે વ્યાપારિક ખેતી તરીકે ઓળખાતો મિત્રો છે એ વ્યાપારી ખેતી તરીકે ઓળખાતી ખેતી પદ્ધતિ કઈ છે તો આવશે સઘન ખેતી. તો આ પ્રકારે મિત્રો કૃષિના પ્રકારોનો આપણે છે અભ્યાસ કર્યો. ત્યાર પછી મિત્રો આપણે છે એ પછીના લેક્ચરની અંદર અન્ય નવા મુદ્દા સાથે અભ્યાસ કરશું. આ 6 મુદ્દાઓને મિત્રો 2 વાર વાંચી અને મિત્રો છે એક મુદ્દો જોયા વગર તમારી ફેરબુકમાં નોંધ કરવો કે જેથી મિત્રો છે એ તમારી યાદશક્તિ પણ વધશે, તમારો આત્મવિશ્વાસ પણ વધશે. વચ્ચે આવેલા નાના મોટા ટૂંકા સવાલો છે એને ખાસ તમારે એ ફેરબુકમાં નોંધ કરવા.
જેથી કરી અને તમને ટૂંકા સવાલ પૂછે તો પણ તમને આવડી શકે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી, ફરી પાછા આગળના મુદ્દા સાથે ફરી મળશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર.